ભાદર નદીમાં પાણી નથી વહેતું, જાણે ઝેર વહે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અધિકારીના પેટનું પાણી નથી આવી રહ્યું કે આ પાણીથી અનેક લોકોને છે તે નુકસાન થઈ રહ્યા છે. જો તેને પ્રદૂષિતથી બચાવવામાં નહીં આવે તો તેની અસર આવનારી પેઢી સુધી પહોંચી શકે છે. જો તમામ ઉદ્યોગો નિયમોનું પાલન કરે છે તો કેમિકલયુક્ત ફીણ આવે છે ક્યાંથી? કેરાળી અને પાંચપીપળાનો જે જોડતો પુલ છે તે ભાદર નદીની અંદર પ્રદૂષણ માફિયા દ્વારા ડાયરેક્ટ જ પાણી છે તે છોડવામાં આવે છે. ભાદર નદીમાં પાણી નથી વહેતું, જાણે ઝેર વહે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દર વર્ષે ચોમાસું આવે છે અને દર વર્ષે ભાદર નદી સફેદ ફીણની ચાદર ઓઢી લે. આખરે આ ઝેરી ખેલ પાછળ કોણ છે? રાજકોટ જિલ્લાના જેતપુર કેરાડી નજીક ભાદર નદીના પુલ પરથી એવા એક દ્રશ્યો સામે આવ્યા છે કે જે સમગ્ર ગુજરાતને ચોંકાવી રહ્યા છે. નદીમાં વહેણ પર સફેદ કેમિકલયુક્ત ફીણની જાડી ચાદર જોવા મળે છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદની આડમાં કેટલાક ડાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ એકમોમાં પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવે છે. આ આક્ષેપોથી સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ સામે આવેલ દ્રશ્યો ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે. સવાલ એ છે કે દર ચોમાસે ભાદર નદીમાં જ આવું કેમ બને છે? બીજો સવાલ એ થાય છે કે જો તમામ ઉદ્યોગો નિયમોનું પાલન કરે છે તો કેમિકલયુક્ત ફીણ આવે છે ક્યાંથી? જો જીપીસીબી સતત દેખરેખ રાખે છે તો પછી આવી પરિસ્થિતિ વારંવાર કેમ સર્જાય છે? શું માત્ર નોટિસો આપવાથી જ પર્યાવરણ બચી જશે કે પછી હવે ખરેખર કડક કાર્યવાહી કરવાનો પણ સમય આવી ગયો છે? જો આક્ષેપો સાચા સાબિત થાય તો આ માત્ર નદીનું પ્રદૂષણ નથી, આ ખેડૂતોની જમીન, પશુધન અને પીવાના પાણીઓ સાથે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો અત્યંત ગંભીર મુદ્દો બની રહ્યો છે. સત્ય સમર્પણ ન્યૂઝે આ મામલે બંને પક્ષનો અભિપ્રાય લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. પહેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના અધિકારી અશ્વિન કુમાર ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો. વારંવાર ફોન કરવા છતાં ફોન ઉપાડવામાં નથી આવ્યો અને ફોન સ્વિચ ઓફ કરી અને કોઈ પ્રતિસાદ મળ્યો નથી. ત્યારબાદ અમે આ સવાલો છે તે યથાવત રાખીએ છીએ અને ભાદર નદીમાં દેખાતું ફીણ શું સૂચવે છે એ જોવાનું. એને જવાબદારી એની કોણ લેશે કે ભાદર નદીમાં આ જે ફીણ છોડી રહ્યા છે તે બંને પક્ષમાંથી જવાબદારી તે કોણ લેશે? અને જો તપાસમાં કોઈ જવાબદાર વ્યક્તિ સાબિત થાય તો તેની પર શું ખરેખર કડક વલણ અને કાર્યવાહી એની થશે કે નહીં થાય? ભાદર નદીમાં કોઈ એક વ્યક્તિ ઉદ્યોગની મિલકત નથી, જે સમગ્ર વિસ્તારની જીવરેખા છે. જો તેને પ્રદૂષિતથી બચાવવામાં નહીં આવે તો તેની અસર આવનારી પેઢી સુધી પહોંચી શકે છે. સત્ય સમર્પણ ન્યૂઝની એક જ માંગ છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે અને પાણીના સેમ્પલ પરિણામો જાહેર કરવામાં આવે અને જો કોઈ જવાબદાર હોય તો તેમની સાથે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ તે મામલે ગુજરાતની નજર જીપીસીબી સંબંધિત તંત્ર પર છે અને તપાસ પર છે. હવે સવાલ એ થાય છે કે નદી એ એક નદી નથી, સવાલ લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને જવાબદારીનો છે. આ મામલે અમારા સહયોગી તુષાર ત્યાંથી લાઈવ જોડાયા હતા અને તુષારે તે દ્રશ્યો બતાવ્યા હતા. આવ્યો જોઈએ કે તે દ્રશ્યો શું કેવી રીતના છે. જ્યારે વરસાદ આવે ત્યારે પ્રદૂષણ માફિયાઓ છે તે મેદાને ઉતરે છે. ત્યારે હું વાત કરવા જઈ રહ્યો છું કે કેરાળી અને પાંચપીપળાનો જે જોડતો પુલ છે તે ભાદર નદીની અંદર પ્રદૂષણ માફિયા દ્વારા ડાયરેક્ટ જ પાણી છે તે છોડવામાં આવ્યું છે. હું હાલ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે પાણી છે તેના લીધે આ વ્હાઇટમ વ્હાઇટ ગોટેમ ગોટા છે તે ઉડી રહ્યા છે. આ કોઈ કાશ્મીરનો નજારો નથી, પરંતુ આ જે પાંચપીપળા અને કેરાળી નજીકનો જે ભાદર નદીનો પુલ છે આ તેના દ્રશ્યો છે તે આપણે જોઈ રહ્યા છો. અને આ પાણી છે તે ખેડૂતો માટે પીએચ માટે પણ વાપરવામાં આવે છે અને આ પાણી છે તે પશુપાલન પણ પીવે છે. તો આ પાણી પીવાથી પશુપાલનનું મૃત્યુ પણ થાય છે. ત્યારે જાડી ચામડીના અધિકારી ઉપર અનેક સવાલો છે તે ઉઠવા પામે છે. જ્યારે વરસાદ આવે ત્યારે પ્રદૂષણ માફિયાઓ બેફામ બનતા હોય તેવા દ્રશ્યો જોઈ શકો છો. કે હાલ આ હું મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે. આ કાશ્મીરનો નજારો નથી, પરંતુ આ જેતપુર પાસે જે આવેલું કેરાડી છે તેની ભાદર નદીના દ્રશ્યો છે. ને આ પાણીથી પીવાથી અનેક ખેડૂતોને પણ નુકસાન થાય છે અને આ પાણી પીવાથી ધાધર, ખરજુ જેવા અનેક રોગો છે તે થાય છે. પરંતુ જીપીસીબીના અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું અને આની હજી સુધી કોઈ જાતની વિઝિટ છે તે કરવામાં નથી આવતી. ખેડૂતો છે તે હાલ જ્યારે વરસાદ આવે ત્યારે ખેડૂતો છે
તે મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે, પરંતુ જાડી ચામડીના અધિકારીના પેટનું પાણી નથી હલી રહ્યું કે આ પાણીથી અનેક લોકોને છે તે નુકસાન થઈ રહ્યા છે, પશુપાલનને, ખેડૂતોને અને આ નાના નાના બાળકો જો પીવે તો તેને બીમારીના રોગ થાય છે. આજે જે કેરાડી પાસે જે ફીણ થયા છે એની અંદર જે અમને પૂછવામાં આવ્યું, પણ એની અંદર અમારે કાંઈ લેવા દેવા નથી ડાઇંગ એસોસિએશનને. અમારે તો અત્યારે કારખાના 4 દિવસે તો બંધ છે. એટલે જે દર વખતે જે થોડા વરસાદમાં પૂર આવે એટલે ગામનો જે ડોમેસ્ટિક પાણી હોય છે નદીમાં એ રસડાઈને એ અહીંથી 7-8 કિલોમીટર દૂર છે કેરાડી. અને ત્યાર પછી અમારા પછી પણ જે ગામડાઓનું જે ડોમેસ્ટિક પાણી આ નદીમાં ભળે અને નદીમાં ભળવાથી એના ફીણ વરે જ એ કુદરતી છે કે એના જે ગામનું જે પાણી હોય, સાબુ હોય, એની અંદર બધું હોય, એટલે એ પાણી અને વરસાદી પાણી ભેગું થાય અને જે પથ્થરમાં કે એમાં અથડાય એટલે એ ફોગ થાય ને થાય જ. આ દર વર્ષે નિત્યક્રમ પ્રમાણે થાય છે. એમાં કોઈ અમારું ઝેરી કેમિકલ છોડેલું નથી કે કોઈ છોડવાનો અમારી પાસે કોઈ અવકાશ નથી. એટલે અમારે કોઈ 4 દિવસે તો અમારા કારખાના બનશે એટલે અમે કોઈ છોડ્યું નથી. હકીકતમાં તો આવી રીતે દર વખતે પહેલા વરસાદમાં થાય જ છે. અને એક અમારે નથી થતું, એક બધી નદીમાં થાય છે આવું. હવે હાલ જોવાનું એ રહ્યું કે જીપીસીબી ના અધિકારી અને તંત્ર સફાળું જાગશે કે પછી મસ્ત એસીમાં બેસી અને આરામ કરશે. દર વર્ષે ચોમાસામાં સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જીપીસીબી ના કોઈ અધિકારી અહીંયા આવતા નથી અને આ પાણીના સેમ્પલ પણ બહાર લાવતા નથી. જો સેમ્પલ લેવામાં આવે છે તો ત્યાર ને ત્યાર બંધ બારણે બધું પટાવી દેવામાં આવે છે. હવે જોવાનું એ રહ્યું કે જીપીસીબી ના અધિકારી આ પાણીનું સેમ્પલ લઈ અને કડક કાર્યવાહી કરશે અને જો કોઈ જવાબદાર વ્યક્તિ સાબિત થાય તો તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવશે. એ જોવાનું રહ્યું. વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમાચાર ન્યૂઝ. નમસ્કાર.